આજે આપણે એક એવી મોટરની વાત કરવાના છીએ જે એમ સમજો કે બે અલગ અલગ કામ કરે છે, બે અલગ જિંદગી જીવે છે. એક બાજુ એ આપણા મોટા પાવર ગ્રીડની રખેવાળ છે, તો બીજી બાજુ ફેક્ટરીઓમાં એકદમ ચોકસાઈથી કામ કરતું મશીન. તો ચાલો આ સિંક્રોનસ મોટરના ડબલ રોલ પાછળનું રહસ્ય શું છે એને જરા ખોલી. હવે આ સવાલ સાંભળીને થોડું અજીબ લાગશે, ખરું ને? ક્યાં આખા દેશને વીજળી આપતી એક જંગી સિસ્ટમ અને ક્યાં એક નાની પેપર મિલ. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંનેને જોડતી એક કડી છે, અને એ જ કડી એ જ છે આપણા આજના વિષયનો હીરો. તો એ કડી કઈ છે? એ છે સિંક્રોનસ મોટર. હવે આ કોઈ એવી તેવી સાધારણ મોટર નથી. એની એક એવી ખાસિયત છે જે એને બીજી બધી મોટરોથી એકદમ અલગ પાડે છે. અને એ જ ખાસિયતને લીધે એ આ બે તદ્દન અલગ ભૂમિકાઓ ભજવી શકે છે. સ્થિર ગતિ. બસ આ બે શબ્દોમાં જ આખી મોટરનો જાદુ છુપાયેલો છે. જો વિચાર કરો, જ્યારે આપણે મિક્સરમાં કંઈક પીસીએ અને ભાર વધે તો શું થાય? એની સ્પીડ થોડી ધીમી પડી જાય, બરાબર ને? પણ સિંક્રોનસ મોટર સાથે આવું બિલકુલ નથી થતું. એ પાવર સપ્લાયની ફ્રીક્વન્સી સાથે એવી રીતે લોક થઈ જાય છે કે એના પર ગમે તેટલો ભાર નાખો, એની ગતિ એકદમ સ્થિર જ રહે છે. જી હા, બસ આ એક જ ગુણધર્મ, એની સ્પીડને પકડી રાખવાની ગજબની તાકાત. અને આ જ એક ચાવીથી એ બે તદ્દન અલગ તાળા ખોલે છે. પહેલું તાળું છે આપણા વિશાળ પાવર ગ્રીડનું, અને બીજું છે ફેક્ટરીઓમાં જોઈતી ચોકસાઈનું. તો ચાલો સૌથી પહેલા ગ્રીડની સમસ્યા પર નજર કરીએ. ચાલો તો હવે આ મોટરના પહેલા અને કદાચ સૌથી મોટા કામને સમજીએ, આપણા પાવર ગ્રીડને, એટલે કે આપણા વીજળીના નેટવર્કને વધારે સારું બનાવવાનું કામ. જુઓ, જ્યારે પાવર પ્લાન્ટમાંથી સેંકડો કિલોમીટર દૂર આપણા ઘર સુધી વીજળી પહોંચે છે, ત્યારે રસ્તામાં બે મોટી સમસ્યાઓ ઊભી થાય છે. એક, વોલ્ટેજમાં વધઘટ થઈ શકે છે. બિલકુલ પાણીના પાઇપમાં ક્યારેક પ્રેશર ઓછું વધતું થાય એના જેવું જ. અને બીજું, અમુક વીજળી રસ્તામાં જ વેડફાઈ જાય છે. આ બગાડને ટેકનિકલ ભાષામાં પુઅર પાવર ફેક્ટર કહે છે. અને આ બંને સમસ્યાઓ આખા ગ્રીડ માટે માથાનો દુખાવો બની શકે છે. અને અહીં જ આપણી મોટર એક સુપર હીરોની જેમ એન્ટ્રી મારે છે. જ્યારે આ સિંક્રોનસ મોટરને કોઈ પણ મશીન ચલાવવાના કામ વગર ખાલી ચાલુ રાખવામાં આવે, ત્યારે એ સિંક્રોનસ કન્ડેન્સર બની જાય છે, જે આખા ગ્રીડ માટે એક સ્ટેબલાઇઝરનું કામ કરે છે. અને આ સ્લાઇડ સીધી આપણને એ જ સ્ત્રોતમાંથી બતાવે છે કે આ આખી પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે. એમાં લખ્યું છે કે જ્યારે મોટર ઓવર એક્સાઇટેડ હોય, એટલે કે એને જરૂર કરતાં થોડી વધારે મેગ્નેટિક એનર્જી આપવામાં આવે અને એના પર કોઈ લોડ પણ ન હોય, ત્યારે એ ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજને કંટ્રોલ કરે છે. આ આખા ગ્રીડને સ્થિર રાખવા માટે ખૂબ જ જરૂરી છે. તો આ કામ કરે છે કેવી રીતે? સિમ્પલ છે. મોટર બસ ખાલી ફરે છે, કોઈ મશીન નથી ચલાવતી. આવું કરવાથી એ ગ્રીડમાંથી જે ખરાબ એનર્જી છે, જેને લેગિંગ પાવર કહેવાય, એને ખેંચી લે છે અને બદલામાં સારી એનર્જી, એટલે કે લીડિંગ પાવર પાછી આપે છે. આ સારી એનર્જી ગ્રીડના વોલ્ટેજને સ્થિર કરી દે છે. બિલકુલ એ જ રીતે જેમ ટાયરમાં હવા ભરીએ તો એ મજબૂત થઈ જાય, અને પરિણામે આપણા ઘર સુધી એક સરખી સ્થિર વીજળી પહોંચે છે. હવે ગ્રીડને મદદ કરવાની આ મોટરની આ બીજી રીત છે, પાવર ફેક્ટર સુધારવો. અહીં એ આખી લાઇન માટે નહીં, પણ કોઈ એક મશીન કે ફેક્ટરી માટે એક પર્સનલ બોડીગાર્ડની જેમ કામ કરે છે. એનું કામ એ જોવાનું છે કે મશીન વીજળીનો બગાડ ઓછો કરે અને પૂરી તાકાતથી કામ કરે. તો આ બંનેમાં ફરક શું છે? મુખ્ય મુદ્દો એ છે કે બંને કામ ગ્રીડને સુધારવાનું જ કરે છે, પણ એમનું ફોકસ અલગ છે. સિંક્રોનસ કન્ડેન્સર આખી સિસ્ટમની તબિયત સુધારે છે, જ્યારે પાવર ફેક્ટર કરેક્શન ડિવાઇસ કોઈ એક મશીન કે ફેક્ટરીની કાર્યક્ષમતા પર ધ્યાન આપે છે. સારું, તો ગ્રીડની મોટી વાતો પરથી હવે આપણે સીધા ફેક્ટરીના ફ્લોર પર જઈએ. ચાલો જોઈએ કે આ જ મોટર ત્યાં શું કમાલ કરે છે. હવે જરા કલ્પના કરો એક પેપર મિલની. ત્યાં કાગળની લાંબી, કિલોમીટરો લાંબી શીટ સેંકડો રોલર્સ પરથી પસાર થતી હોય છે. હવે વિચારો, જો કોઈ એક પણ રોલરની સ્પીડ સેકન્ડના અમુક ભાગ માટે પણ ધીમી કે ઝડપી થઈ જાય તો આખો કાગળ ફાટી જાય, લાખોનું નુકસાન. અહીં એવી જ મોટર જોઈએ જેની ગતિ એકદમ સચોટ અને પથ્થરની લકીર જેવી અતૂટ હોય. અને અહીં જ સિંક્રોનસ મોટરની પેલી સ્થિર ગતિની લાક્ષણિકતા ફરીથી હીરો બનીને આવે છે.
પંખા અને બ્લોઅરથી લઈને મોટા મશીન ટૂલ્સ, ટેક્સટાઇલ મિલો, રોલિંગ મિલો, સિમેન્ટ અને પેપર મિલો સુધી એવી કોઈ પણ જગ્યા જ્યાં ગતિમાં સહેજ પણ ફેરફાર ચાલે એમ નથી, ત્યાં આ મોટર જોવા મળશે જ. તો આપણે જોયું ને કેવી રીતે એક જ મોટર બે તદ્દન અલગ દુનિયામાં રાજ કરે છે. એ ખરેખર એક એવું શક્તિશાળી એન્જિન છે જે આપણી આસપાસ સતત કામ કરી રહ્યું છે, પણ મોટાભાગે આપણી નજરથી ઓજલ રહે છે. ગ્રીડ સ્ટેબિલાઇઝર અને ઔદ્યોગિક પાવરહાઉસ, આ બે શબ્દો એની આ ડબલ ઓળખને એકદમ બરાબર રીતે સમજાવે છે. એક બાજુ આપણા પાવર ગ્રીડનો રક્ષક અને બીજી બાજુ ઉદ્યોગોની કરોડરજ્જુ. એક જ ટેકનોલોજી, પણ એના કમાલ જુઓ. આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને? આપણી આસપાસ આવી બીજી કેટલીય ટેકનોલોજી હશે જે ચૂપચાપ પોતાનું કામ કરીને આપણા જીવનને સરળ બનાવી રહી છે. કદાચ હવે સમય છે કે આપણે આવા અદૃશ્ય હીરોને પણ ઓળખવાનો પ્રયત્ન કરીએ. અને આ બધી જ જાણકારી, આ મોટરની બંને ભૂમિકાઓનું આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અમને આ એક જ સ્રોતમાંથી મળ્યું છે. આ એ વાતનો પુરાવો છે કે જ્ઞાન આપણી આસપાસ જ હોય છે, બસ તેને શોધીને યોગ્ય રીતે સમજવાની જરૂર હોય છે.